હાઈ બ્લડ પ્રેશર આપણા એવા કયા ઓર્ગન છે કે જેની ઉપર એની માઠી અસર થતી હોય છે. તો વાત કરીએ સૌથી પહેલા આપણા હૃદયની, એટલે કે આપણા દિલ પર પણ એની અસર પડે છે. હાઈ બ્લડ પ્રેશર લગાતાર રહે છે તો એના કારણે આપણા હાર્ટની જે ધડકનો છે એ પણ થમી જાય છે અને એના કારણે હાર્ટની જે માંસપેશીઓ છે એ પહોળી થવા લાગે છે અને સારી રીતે પમ્પિંગ કરી શકતી નથી. અને હાઈ બ્લડ પ્રેશરના કારણે હાર્ટને પમ્પિંગ કરવામાં તકલીફ પડે છે, વધારે મહેનત કરવી પડે છે, જેથી હાર્ટ પણ પહોળું થતું જાય છે અને એના કારણે હાર્ટમાં બ્લોકેજ પણ આવી જતું હોય છે અને સાથે સાથે હાર્ટ ફેલિયર અને હાર્ટ એટેક જેવા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. હાઈ બ્લડ પ્રેશર આપણી કિડનીને પણ ઇફેક્ટ પહોંચાડે છે. હાઈ બ્લડ પ્રેશર લગાતાર રહે છે તો એના કારણે ક્રોનિક કિડની ડિસીઝ થવાની સંભાવના વધી જાય છે અને લગાતાર હાઈ બ્લડ પ્રેશરના કારણે કિડની ડેમેજ થઈ જાય છે, કિડની ફેલ થઈ જાય છે અને ઘણીવાર પેશાબની અંદર પ્રોટીન આવવાની સંભાવના વધી જતી હોય છે, એટલે કે કિડનીને ખોખલી બનાવી દે છે. હાઈ બ્લડ પ્રેશર આપણી આંખોની રોશની પર ઇફેક્ટ પહોંચાડતું હોય છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે આંખો ઉપર એની ઇફેક્ટ થતી હોય છે. આંખોની અંદર જે રક્તવાહિનીઓ હોય છે એ રક્તવાહિનીઓ ક્યારેક ફાટી જાય છે અથવા તો સંકોચાઈ જાય છે, જેના કારણે આપણને ધૂંધળું ધૂંધળું જોવા મળે છે અને આંખોની રોશની આપણી ઓછી થઈ જાય છે. આ પણ આપણે મોટી ઇફેક્ટ થતી હોય છે અને હાઈ બ્લડ પ્રેશરના કારણે આપણા ફેફસા ઉપર પણ ઇફેક્ટ થાય છે. આપણા ફેફસા જે છે સારી રીતે વર્ક નથી કરતા અને એના કારણે શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય છે, શ્વાસ આપણો ચડી જાય છે અને ફેફસા જે છે એ ધીમે ધીમે ડેમેજ થવા લાગે છે અને પૂરતા પ્રમાણમાં પોષણ આપણને મળતું નથી.